સુરત શહેર પોલીસની મહત્વપૂર્ણ કામગીરી સામે આવી છે। શહેરના વિવિધ વિસ્તારમાં ભીખ માંગતા 38 બાળકોને ઉગારી ચાઇલ્ડ વેલફેર કમિટીને સોંપાયા છે। રસ્તા પર ક્યાંક મહિલાના હાથમાં નવજાત શિશુને તેડીને ભીખ માંગતી મહિલાઓ ફરતી જોવા મળે છે, તો ક્યાંક નાના ભૂલકાઓ ભીખ માંગતા નજરે પડશે। પરંતુ ચિંતાનો વિષય એ છે કે છેલ્લા થોડા સમયથી રોડ રસ્તા પર ભીખ માંગનારા લોકોની સંખ્યા સતત વધી રહી છે। સતત દોડતું અને ભાગતું શહેર સુરત, જ્યાં તમે રોડ રસ્તા પર ભીખ માંગતા માસૂમ બાળકોને જોતા હશો। ટ્રાફિક સિગ્નલ પર તમારી ગાડી રોકાતી નથી કે તરત જ માસૂમ અને લાચાર ચહેરો લઈને વસ્તુ વેચવાની આડમાં કે પછી ગાડી સાફ કરીને ભીખ માંગતા બાળકોની સંખ્યા દિવસે ને દિવસે વધી રહી છે। પોલીસ પણ આ ભીખની ભ્રમજાળને ભેદવા માટે કટિબદ્ધ થઈ છે। ક્રાઇમ બ્રાન્ચ, મહિલા સેલ, સી ટીમ, ASTU સહિત પોલીસની મહત્વપૂર્ણ કામગીરી સામે આવી છે। શહેરના અલગ અલગ સિગ્નલને અલગ અલગ જગ્યા પર ભીખ માંગતા ઉગારી લીધા છે। અમુક બાળકો સફાઈના નામે ભીખ માંગતા હતા, જેથી શહેરમાં પોલીસે 30 અલગ અલગ ટીમ બનાવી હતી। 38માંથી 17 સગીર બાળક અને 21 બાળકીઓનો સમાવેશ થયો છે। 38 બાળકોમાં અમુક ગુજરાત, બિહાર તેમજ મહારાષ્ટ્રના છે, જ્યારે 33 બાળકો માતા પિતા સાથે ભીખ માંગતા હતા, જ્યારે 4 અનાથ અને 1 અન્ય સાથે મળી આવ્યું હતું। તમામ ભીખ માંગતા બાળકોને ચાઇલ્ડ વેલફેર કમિટીને સોંપાયા છે।